નમસ્કાર દોસ્તો, હાય ફેમિલી. તો તમારો ભાઈ એક નવો બ્લોગ લઈને આવી ગયો એન્ટરટેનથી ભરપૂર. તો આજ સુપર હિટ બ્લોગ થવાનો હોય તો વિડીયો પૂરો દેખજો અને એન્ટરટેનથી ભરપૂર રહેજો. અને વિડીયો દેખો દોસ્તો, જોરદાર વિડીયો હોય, ઓરિજિનલ વિડીયો હોય ને ઓરિજિનલ કન્ટેન્ટ है ભાઈ. પહેલી વાર એવો મસ્ત ઝકાસ વિડીયો બનાવે જે તમને મૂડ ખુશ થઈ જશે અને તમને બધું અંદર જાણવા મળશે આ વિડીયોમાં એ શું. તો વિડીયો બન્યા રહ્યો અને ઠેઠ સુધી વિડીયો દેખજો અને વિડીયો દેખીને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા દોસ્તો. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો દેખો. હવે અમે આપણે વિડીયો કરાવન, તમે વિડીયો બન્યા રહેજો અને વિડીયો દેખતા રહેજો. જય મજા આવવાની, ફૂલ મજા આવવાની, ફૂલ એન્ટરટેન વિડીયોમાં. તો વિડીયો દેખો, મજા. તો દોસ્તો, આજનું જમવાનું મસાલાનું શાક છે આપણે, અને બીજું છે પેલી સબ્જી. બે સબ્જી છે જુઓ, બરાબર. આ બંને ખાઈશ અને ખતમ કરશે તમારો ભાઈ, બંને ખાશે. અને 2 રોટલા બાજરીના. આજનો ચેલેન્જ થોડો જબરદસ્ત છે, કેમ કે આ ચેલેન્જ મેં આજ તક કદી કર્યો નથી, પણ આજ કરે તમારો ભાઈ, બરાબર. કે આ 2 ખાશે, બરાબર. હા 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 હા, એક નંબર. હવે આજનું ઇમ્પોર્ટન્ટની વાત એમ કરવામાં હોય તમારું વાત છે, હવે 15 દિવસથી 10 દિવસથી હું લગાતાર બીમાર હું. બીમાર એટલે તાવ વાળો બીમાર. બીજો બીમાર કયો ખબર? મને છાતીમાં ગેસ બહુ થતો હતો. ચા પીવાથી. દોસ્તો, તમે બધા ચા પીવો, પણ હું રિયલ કહું કે ચા આટલી મત પીવો જેટલી ચા તમને એમ લાગે કે આ ચા પીવાથી પણ ફાયદો થાય. તો આ ફાયદો નથી ભાઈ. ચાથી તમારા શરીરને ખૂબ નુકસાન થાય. ખાવા ખાઓ, ડબલ ખાવા ખાઓ, પેટ ભરીને ખાઓ, ઘઉંરા રોટલા ખાઓ, બાજરી રોટલા ખાઓ, પણ ખાઓ, ભૂખા મત રહો. હમણાંનો ખોરાક પાછો દવા જેવો છે, દવા વાળો આવે, પેલો નહીં આવતો. શુદ્ધ જે ખોરાક આવતો હતો ને એ નહીં આવતો ભાઈ. હકીકતની વાત છે. પહેલો ખોરાક માણસો હેડતા છે અમદાવાદ સુધી જતા, પણ અમુક કેવું આજ બી મને યાદ એક હતો મારો દોસ્તાર ધોનેરામ રોણા હતો. રોણા, બરાબર. દિલિયારો ભાઈ, ઓળખતા હશો તમે, વિનોદ ખન્ના કરતા. એ મને વાત કરતો હતો જ્યારે હું વિડીયો ચલાવતો હતો. મને એમ કીધું હતું કે અમે વિનોદ ખન્ના દીવાનો હતો. પિક્ચર દેખવા બોમ્બે હેડતા જતા માણસો. તમે વિચાર કરો, ઓરિજિનલ ખોરાક હતો. અને પેલા શું હતું ખબર છે? આ બાજરી, આ ઘઉં, આ એનો વેલ્યુ ખૂબ હતું. માપનું જ બનાવતા, ન વધારતે બનાવતા. જેટલો ખાવ ને પહેલા ડોગરા. રિયલ વાત છે, ખોટી વાત નહીં. તમારા ઘરમાં મા બાપ હોય, જૂના પુરાના દાદા દાદી હોય તો એને પૂછજો, એ તમને કહેશે પહેલા ઘણું બનાવતા ને ડોકરી ટડકાવતી. કેટલું બધું કે વધારે કેમ બગાડે ધોન. અને 12 મહિનામાં એક વાર જ ખેતી થતી ચોમાસામાં. આ બોરન હવે ત્યાં ભાઈ. અને એ ટાઈમમાં જ્યારે ખેતી થતી હતી ને, ત્યારે ધોન થતું ને, ધોનનું વેલ્યુ હતું. એ ધોન થતું ને, એ ધોન 12 મહિના ખાતા આ લોકો. ધોરણ ચારો છે ને ખેતરમાં જ થઈ જતો. વગડા પડ્યા હતા, વગડા ધોનેરામ. હા, હવે તૈયાર છે. ઢોરી એટલા બધા હવે વધે મસાલા વાળું. પહેલોના જેવી જિંદગી ભાઈ આપણે નથી. પહેલોનો માણસ 150 વર્ષ જીવતો આરામથી. આ રિયલ વાત છે. હમણાંનો માણસ 50 વર્ષમાં તો નેટ કાઢે. બીમાર થાય ને એટલે સમજી જવાનું 10 દાડા બીમાર નહીં થાય. મારા જેમ થયા દેખો. મને કેવું હતું ભાઈ, મને એમ લાગ્યું હું આજે ઓરો જાઉં કરો.
પણ ભગવાનની મરજી કોઈક બીજી હતી, તો આ હવે ખાવા દીધો તમારો જાહેરમાં. દોસ્તો, ચા ઓછી પીઓ, શરીરમાં ખમતારો, ખોરાક કરો, નશા બસા બેસનો બંધ કરી નાખો, કરતા હોય તો ઓછું કરી નાખો, બરાબર? કેમ કે શરીર માટે સારું નથી મિત્રો. મારે હું કોઈ સમાજ સુધાર નથી એવું કે સમાજને સુધારવા આવ્યો, આવું બધું ફાલતુ વાતો હું કરવા નહીં માંગતો, એ બધું આપણું કામ નહીં. પણ તમારી ઓખો ખુલે તો ખુલે મને દેખીને. કેમ કે ભાઈ હું 10 દાડા બીમાર હતો, મને અહેસાસ થઈ ગયો કે ભૂસની બીમારી શું હોય. માણસ બીમાર થઈ જાય, શરીર ભલે દેખાય હાથી જેવું, પણ અંદર હેમતનો મેં એક કટકો નહીં મારમાં. કેમ કે ખાવા ઉતારવું એ જ પહેલાં આ ગળાથી ઘણું ખતરનાક કહો. મેં તમે પિક્ચર દેખતા હશો, પણ પિક્ચર તમે કેવા દેખતા હશો? હમણાં હું તમને કહી દઉં, મિથુન અજય દેવગન, સુનિલ શેટ્ટી, સની દેઓલ, આ ટાઈપના પિક્ચર દેખે. કદી તમે વિનોદ ખન્નાના જૂના પિક્ચર, અમિતાભ બચ્ચનના જૂના પિક્ચર, બરાબર, દિલીપ કુમારના જૂના પિક્ચર, દેવાનંદના જૂના પિક્ચર, રાજ કપૂરના આ ટાઈપના જો હીરાના તમે જૂના પિક્ચર દેખ્યો હોય ને, તો તમને ઓરિજિનલ ઇન્ડિયા દેખાશે, એનું કલ્ચર. જે આજે આપણે શું કયા પિક્ચર દેખો, સાઉથનું દેખો ને ત્યારે પણ કલ્ચર સારું લાગે. કેમ કલ્ચર સારું લાગે સાઉથનું? કલ્ચર એમ સારું લાગે ભાઈ કે આ કલ્ચર કપડાં જે આપણે મેન પહેરે ને, તો એનાથી આપણી પેઢીને, આપણા બચ્ચા, આપણા છોકરા જે હોય ને એની પેઢીને એ શીખે, એનું સારું શીખવા મળે. નાના બોલિવૂડમાં કેવું થઈ ગયું ખબર છે તમને કપડા વિશે? વેસ્ટર્ન ડ્રેસ પહેરે, વેસ્ટર્ન ડ્રેસથી આપણે શરીરને અડધા અચકચ છોકરી કપડા પગ પહેરે ને, આ શોભા નહીં દેતું. અને પહેલાના ડ્રેસ દેખો તમે, સેટ પગ સુધી કપડા પહેરે. ખાઈ રહ્યો ભાઈ, હવે હારવા બાકી આ પટાવું. હવે આ વિડીયો હે ને ભાઈ એવો નથી, એ કોઈ હું ચેલેન્જ કરવા નથી માંગતો કોઈ જોડે. આજ ઈચ્છા થઈ ગઈ કે આ વિડીયો મેં બનાવ્યો છે એના માટે કે વિડીયો થોડો લોબો થઈ જશે તો કહો હતો નહીં. 10 દિવસથી મેં ખાવા નહીં ખાધું ભાઈ, રિયલની મજાક નહીં કરતો. તમે બીમાર હો ને તો તમને ખાવા ના ભાવે, બરાબર? 10 દિવસથી હું બિસ્કિટ ખાઈને વિડીયા બનાવતો હતો ના તમે દેખ્યા હતા. કેમ કે મને તાવ આવતો હતો, ટોપા ને બોપા પહેરેલા દેખતા. આજ ભગવાને મારો તાવ ઉતાર્યો, મને કર્યો હાજો કે અરવિંદભાઈ હવે તમે તાપીને ખાવા ખાવો પડો. આ તમારો પ્યાર ને આ તમારી દુઆથી આ તમારા ભાઈ આજ ખાવા ખાયો. મારા વિડીયોથી કોઈ વધુ મત લગાડજો. આજ દિલની વાતો કરો જૂના પિક્ચરોની એવી. કેમ કે મેં વિડીયો ખૂબ વર્ષ ચલાવ્યો, મને ટાઈમમાં વિડીયોનો ક્રેઝ હતો, પણ મેં આજ તક વિડીયોમાં કદી જૂનું પિક્ચર નહીં દેખ્યું. ખાલી ધર્મેન્દ્રનું દેખ્યું હતું પિક્ચર. આવે છે ગાલ ભેગા થઈ જાય, બરાબર? મારે એક અમે ચેલેન્જ કરવાની ને એટલે આ ખાવા હું એમ ખાવું ભાઈ. આ વિડીયો તમે લાઈક કરજો જરૂરી. કેમ કે મારે એક જણા ખાવા હરાવવો હોય, બોમ્બેનો હોય ઓલો ટાટીઓ, તમે ઓળખતા તો હશો, ટકલો. હું એને હરાવવા માંગુ ખાવા.
तो ये કે હું આટલો બાદા ખાઉં આટલો બાદા ખાઉં એ ભાઈ દેખો આટલો બધું કોઈ ખાતો કરતો નહીં હે રિયલ વાત કેવું કેવું ખાય ખબર હે થોડું થોડું ખાય આ દેખાડે એમાં આખો વિડીયો બનાવે ખાલી દેખાડ થોડું થોડું ખાલી ચાકે બરાબર હવે તમને દેખાડે 10 મુર્ગી દેખાડશે અંદર ખાવાની અને અંદર ખાશે કેટલી ખબર હે 2 કે 3 કે 4 2 ખાશે કે 1 ખાશે અને વિડીયો ચાલુ રાખશે વરે બીજે દાડે એરમાં વિડીયો સેટ કરશે કલાક કર્યો ખાશે બરાબર ઓપન એમ રનિંગમાં દેખાડશે કે ભાઈ 10 મુર્ગી ખાય કોઈ બી માણસ એક વાત કહું 10 મુર્ગી કોઈ બી ખાય એટલે ફાટી જાય ગમે તેવો આદમી હોય ને એ અલા કૂતરું ખુદ ને ખાય એક તો 10 મુર્ગી તો બીજે ચો વાત કરે બરાબર વાઘ કોઈ આખી ભેંસ ખાઈ જાય ના ખાય ખાલી મારે અડધી જ ખાય બરાબર કોઈ ભેંસ આખી એના પેટમાં ના જાય ફરી તો આ કહેવાતે તો એને શું કર્યું ખબર ઓપન દેખાડે પછી ખાય એની ટીમ તો મારે કેવું હોય ખબર અગર એની ચેલેન્જમાં હું એના હોમે ગયો ને તો મારે એક જ વસ્તુ કરવાનો શું ખબર એના હોમે ખાવા એ ખાય હું ખાઉં બરાબર અગર ભલે હારું પણ હું દેખું બરાબર ખબર તો પડે ને પબ્લિકને કે ભાઈ આ રિયલ વિડીયો કે ખાલી આ ઓપન બનાવટી કરે ખેલે એમ એના માટે બરાબર તો ભાઈ દેખો અને આપણે જે બાજરીનો રોટલો ખા કે નહીં શાક હાથે એટલે બાજરીનો રોટલો ખા ને એ તો કોરો ખાય કોરો તો કોઈ બી ખાય તો મારી વાત આપણે તમે પકોડી ખાવા જાઓ પાણી વગર કોરી પકોડી ખાઓ એકા કોરી એટલે કેવી રીતે ખબર પાણી મત નાખો અંદર પાણીથી પેટ ભરાય આપણું અને ખાલી પકોડી અંદર મસાલો નાખીને તમે ડાયરેક્ટ ટપાટપ ખાઓ તમે 100 પકોડી આરામથી ખાઈ જશો કોરી બરાબર પણ એક પાણી હાથે તમે ખાઓ તો 30 થી વધારે નહીં ખાઈ 20-30 ખાશો નેટ કેમ પેટ ભરાઈ જાય પાણીથી પેટ ભરાય ભાઈ તો આપણે બાજરીનો રોટલો એ કે મજબૂત આવે બાજરીનો રોટલો પેટમાં વજન વધારે વજન ભાર કરી નાખે ભૂખ મારી નાખે હા અને બીજું શું ગરમ આવે બાજરીનો રોટલો દેખો હવે આ મોએ ને કાઠો નહીં સૂરતો ભાઈ ગીલું સૂર્યો દેખો પછી તમે એમ કહેશો કે કાઠો સૂરીને ખાય તો હું કાઠું આજ નહીં સૂરીને ખાતો કેમ ખબર એટલે એના કારણે અમુક લોકો કે ભાઈ તું અરવિંદ ખાવાના વિડીયો મત બનાવ પણ હું આજે દેખો ભાઈ આ વિડીયો તમે યુટ્યુબમાં દેખો તો ચેનલને લાઈક કરી દેજો ને સબસ્ક્રાઈબ કરજો ને ફેસબુકમાં દેખો તો ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા લાઈક મારી દેજો બરાબર વિડીયાને તો આ હવે આપણે કપડો ખાલી હો ભાઈ દેખી લો હવે આવી ને અંદર કોઈ ખાલી આપણે ખાવા પાલુઠી વાળીને ખાવ આપણે જૂનો રીત રિવાજ ખાવા ઊભું ન ખાવું બરાબર પછી એમ પગ ખુલ્લા રાખીને ન ખાવા એક રીતે ખાવ પાલુઠી વાળીને ખાવું એક સભ્યતા એવો આપણે સંસ્કાર એ આપણે છોકરાને શીખવાડવાનું કે ભાઈ પાલુઠી વાળીને નેચે બેન ખાવું ઘણા દિવસ થઈ ગયા મેં વિડીયો નહીં બનાવ્યો
खत्म। तो मिलता हूँ तो दोस्तों, आपने वीडियो पूरा देखा। अगर ये वीडियो आपको अच्छा लगा, તમે વિડીયો પૂરો જોયો અને આ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અગર યુટ્યુબમાં દેખો તો। અને અગર ફેસબુકમાં દેખતા હો તો આ વિડીયોને લાઈક કરજો અને ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા दोस्तों। चलो मिलता हूँ एक नવો બ્લોગ લેટ ફેરથી। बाय।